સમાચારમાં આગળ વાત કરીશું વિરમગામમાં વીરપુર વીડજીવ મૈત્રી ધામમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાંજરાપોળી વીરપુર વીડમાં આવેલ પુરાણિક મહાદેવજીના મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ આરસીસીની દિવાલ કમ્પાઉન્ડ વોલ બનાવવાનું લાભાર્થે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી દ્વારા કથામૃતનું રસપાન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞમાં ગૌ માતાને રહેવા માટે યુક્ત સુશ્રુષા ભગવાન અને અબોલ પશુઓને પીવાના પાણીના 4 અવાડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ જગ્યા છે 800 વીઘા, એના ફરતે જે બાઉન્ડ્રી વોલ બનાવવાનું કાર્ય છે જેનો ખર્ચ લગભગ 1 કરોડ રૂપિયા છે એના માટે। અને એક અહીંયા જૂનું શિવાલય છે જે અમારા ધ્યાનમાં નહોતું, અમારા ધ્યાનમાં આવ્યા પછી એની સાફ સફાઈ કરીને પૂજા વિધિ ચાલુ કરી અને એ નવું શિવાલય બનાવવા માટે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે। વક્તા તરીકે માનસ રત્ન રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી કથાનું રસપાન પ્રજાને કરાવે છે।